ચાલો મિત્રો, હવે આપણે આવી પહોંચ્યા છીએ ભગુડા. ચાલો મિત્રો, હવે આપણે મંદિરમાં જવા માટે એન્ટ્રી કરી ચૂક્યા છીએ. બસ અહીંયા આમ મિત્રો, હવે આપણે આવી પહોંચ્યા છીએ ભગુડા મોગલમાના ધામ. મિત્રો, તમે પણ જોઈ શકો છો કે મોગલમાની કૃપાથી જેને વસ્તાર ના હોય, જેને બાળકની ખોટ હોય, તેઓની મનની ઈચ્છા પરિપૂર્ણ કરી શકે છે માં મોગલ. હા સીધે કરી લેવા તમે. ચા પીવા તો જઈશું ને. હલો મિત્રો, હવે આપણે આવી પહોંચ્યા છીએ બગદાણા. આ છે મિત્રો બાપા સીતારામના વાસણો. તમે પણ જોઈ શકો છો મિત્રો તમારી આંખો સમક્ષ. આ બની રહ્યું છે બાપા સીતારામનું મંદિર. આ છે મિત્રો બાપા સીતારામના ગાદલા અને એમની બંડી. જપ તપ ધ્યાન કરશું. ધ્યાન મંદિર.
આ વડલો મિત્રો બાપા સીતારામ વડલાની અંદર દેખાય એવું કેવું છે એ આ રહ્યો વડલો. હવે આપણે જઈશું મિત્રો બાપા સીતારામની ગાડી જોવા માટે. ચાલો મિત્રો હવે આપણે આવી પહોંચ્યા છીએ બાપાની ગાડી ઉપર. જુઓ મિત્રો આ ગાડીમાં બાપા જ્યારે ડીઝલ ખૂટ્યું હતું ત્યારે ગાડીમાં પાણી નાખીને ચલાવેલી હતી એ આ રહી ગાડી. તમે પણ જોઈ શકો છો મિત્રો તમારી આંખો સમક્ષ બાપાની ગાડી. ચાલો મિત્રો હવે આપણે આવી પહોંચ્યા છીએ બાપાના નવા મંદિરમાં. તો જઈશું હવે નવા મંદિરમાં. ચાલો મિત્રો હવે આપણે આવી પહોંચ્યા છીએ બાપા સીતારામના મંદિરમાં. તમે પણ લાઈવ દર્શન કરી શકો છો મિત્રો. ચાલો મિત્રો હવે આપણે જઈશું અન્નપૂર્ણા માતાના દર્શન માટે. ચલો મિત્રો હવે આપણે આવી પહોંચ્યા છીએ અન્નપૂર્ણા માતાના દર્શન માટે. તમે પણ દર્શન કરી શકો છો મિત્રો લાઈવ. આવા વિડીયો જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ચાલો મિત્રો હવે આપણે જઈશું કાળ ભૈરવ દાદાના દર્શન માટે. ચલો હવે આપણે આવી ચૂક્યા છીએ મિત્રો કાળ ભૈરવ દાદાના દર્શન માટે. તમે પણ દર્શન કરી શકો છો મિત્રો. જય કાળ ભૈરવ દાદા.